દોસ્તો, ફાઇનલ રિઝલ્ટ આવી ગયો અને જેનો આપણે ઇંતજાર હતો ને ફાઇનલી ખતમ થઈ ગયો છે. મોસ્ટ પ્રોબેબલી મારું એવું જ માનવું છે કે બધા સ્ટુડન્ટનું રિઝલ્ટ મસ્ત જ આવ્યું હશે. મસ્ત આવ્યું જ છે એટલા માટે સૌથી પહેલા બધાને કોંગ્રેચ્યુલેશન. પણ ઘણા બધા લોકોને સારું રિઝલ્ટ આવ્યું પણ હશે, પણ સ્ટીલ પોતાના અગર મહેનતને અગર એની સાથે કમ્પેર કરે તો એમને એવું લાગતું હશે કે નહીં, મારી મહેનત પ્રમાણે મારું રિઝલ્ટ ઓછું આવ્યું છે. અને ચલો ઇવન સ્ટુડન્ટ સેટિસ્ફાઈડ પણ હશે તો ઘણી બધી જગ્યાએ પેરેન્ટ્સ સેટિસ્ફાઈડ નહીં હોય એમના રિઝલ્ટમાં. આ સિનારીઓ હવે તમારા ઘરમાં બનશે. મારે અત્યારે કહેવતથી શરૂઆત કરવી છે. જિસને બોલા કલ બીત ગયા કલ, જિસને બોલા પરસો बीत गया परसों, जिसने बोला आज उसीने किया राज. આ કહેવતથી તમને એટલું ખબર પડી હશે કે જ્યારે તમારું રિઝલ્ટ કદાચ ઓછું આવશે અને તમારા હાથમાં જ્યારે તમે તમારું રિઝલ્ટ જોયું હશે ત્યારે હું તમને કહું કે તમને કેવા પ્રકારના વિચારો આવતા હશે. એક, કાશ મેં ટાઈમ ટેબલ પ્રમાણે વાંચ્યું હોત, કાશ મેં પહેલાથી વાંચ્યું હોત. પેપર તો ઇઝી હતું પણ મારી મહેનત જ આ વખતે ઓછી પડી છે. મમ્મી પપ્પા, સ્કૂલવાળા અને ટ્યુશનવાળા સરે તો બહુ જ મહેનત કરી છે પણ મારામાં જ મહેનતમાં ખામી રહી ગઈ છે. આ બધા ક્વેશ્ચન એવા હતા જે મોસ્ટ આઈએમપી છે પરંતુ મેં જ વાંચ્યા નહીં. હું ઓલવેઝ વિચારતો હતો કે આજથી મહેનત ચાલુ કરીશ પણ મેં એ આજ ક્યારે આવી જ નહીં. કદાચ લાસ્ટ સ્ટેટમેન્ટ તમે મારા કહેવતમાં સાંભળ્યું હશે ને, જિસને શરૂ કિયા આજ, મતલબ જેને આજથી શરૂઆત કરીને એ જ દુનિયામાં રાજ કરે છે. કોઈ વાંધો નથી બેટા. કહેવાય છે ને કે પીસ ઓફ પેપર જે છે ને એ તમારી જિંદગી ક્યારે બદલી ના શકે. હા, જીવનમાં ઘણો બધો અહેમિયત વાળો ભાગ એ જરૂર ભજવે છે કે જેનાથી તમારે ફર્ધર તમારી લાઈફમાં શું કરવું છે એ તમને ખબર પડે છે. ફોર એક્ઝામ્પલ, જો તમારું સારું રિઝલ્ટ આવ્યું હશે તો તમને સારી કોલેજમાં એડમિશન મળશે, સારી કોલેજમાં એડમિશન મળશે તો જે ધક્કા ખાવા પડે પ્લેસમેન્ટ માટે ઓછા ખાવા પડે અને સારું પ્લેસમેન્ટ તમને એ કોલેજમાં મળી જાય. 100 રીઝન ચલો તમારું રિઝલ્ટ ખરાબ પણ આવ્યું છે તો શું થશે? વર્સ્ટ કેસમાં તમને કોઈ સારી કોલેજ નહીં મળે, તમને કોઈ દૂર જવું પડશે. મે બી સાત કોલેજ એવી હોય કે તમારે પેરેન્ટ્સને છોડીને તમારે હોસ્ટેલમાં રહેવા જવું પડે, એ તકલીફ પડે. સારું પ્લેસમેન્ટ ના મળે તો તમારે ઘણી બધી જગ્યાએ ધક્કા ખાવા પડે પ્લેસમેન્ટ માટે. આ વર્સ્ટ સિનારીઓ છે, રાઈટ? આ બે સિનારીઓ તમારી લાઈફ સામે આવવાના છે. આજનો વિડીયો બધા જ ધ્યાનથી જોજો, ચાહે वो પેરેન્ટ્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય. કે એક બાળક હતું, એનું રિઝલ્ટમાં છે ને કંઈક 35-40% આવ્યા હતા. પપ્પા લેવા ગયા એનું રિઝલ્ટ. પપ્પા લેવા ગયા એટલે પછી આવીને પપ્પાએ કીધું ભાઈ આજે પાર્ટી છે, મજા કરો કે. છોકરે કીધું પપ્પા રિઝલ્ટ શું છે એ તો કહો. પપ્પા કે મસ્ત આવ્યું છે, તું ચિંતા ના કરે, પાર્ટીની તૈયારી કરો. આખા ગામને પાર્ટીઓ કરાઈ. પછી ફાઇનલી પાર્ટી પતે ને એટલે છોકરાએ પૂછ્યું પપ્પા હવે તો બોલો પાર્ટી પતી ગઈ, રિઝલ્ટ શું આવ્યું છે? પપ્પા કે 35%. કે મારા 35% આયા છે ને તમે પપ્પા આખા ગામને પાર્ટી આપી, એ શું રીઝન છે? એ જ જોવાની વાત છે દોસ્તો કે તમે ઓલવેઝ ઈચ્છો છો કે તમારા ઘડપણનો સહારો તમારા છોકરાઓ બને. જ્યારે તમારા છોકરાઓને તમારા સહકારની જરૂર છે ત્યારે તમે ક્યાં છો? તમે કહેશો કે મેડમ અમે તો છે ને એમના ભવિષ્ય માટે વળીએ છીએ. મને એવું લાગે છે કે આજ પછી છે ને 12th રિઝલ્ટ પછી એમને એમના ભવિષ્યની હવે જાણ થઈ ગઈ હશે કે એમને એમના ભવિષ્યમાં શું કરવું છે ને ભવિષ્ય માટે ચિંતા પણ થવાની ચાલુ થઈ હશે. હા, ઘણા બધા છોકરાઓ તમારી સામે એવું એક્સપ્રેસ ના કરતા કે હા પપ્પા હું ટેન્શનમાં છું, પણ લિટરલી મગજમાં બહુ જ ટેન્શનમાં હશે. જેવું રિઝલ્ટ આવે ઘણા બધા ડિફરન્ટ કેસ ચાલુ થઈ જાય. પ્રોપર વર્ડ નહીં બોલું, તમને ખબર જ છે કે એવું ચાલુ થઈ જાય. એટલે જ કહું છું આ ટાઈમે બધા જ પેરેન્ટ્સે પોતાના બાળકને સમજાવો. હું એવું નથી કહેતી હા એની ભૂલ છે, એને આખું વર્ષ ના વાંચ્યું, મહેનત ના કરી, ટાઈમ ટુ ટાઈમ એને વાંચ્યું નહીં, આપણે એને ટોકતા હતા, બધું જ વાત સાચી. તમે 100% સાચા છો કારણ કે પેરેન્ટ્સ છો, તમે સાચા રહેવાના જ છો. બટ ઓબ્વિયસ વસ્તુ છે અને તમારું બાળક ખોટું છે પણ તમારે કઈ રીતે સમજો. હું કઈ કહું ભાઈ એક પાણીનો ગ્લાસ લાવીને તો શું કહેશે? હવે નહીં મળે ભાઈ, જા ઓર્ડરથી કર્યું ને, નહીં મળે, જા બેટું પ્લીઝ પાણીનો ગ્લાસ આપને. તો માણસ જે છે ને સામેવાળી વ્યક્તિ એટલે કદાચ નહીં પણ આપો તો એ કે બહુ પ્રેમથી વાત કરીને લાવ હું કરી દઉં. મારા પપ્પા છે ને ઓલવેઝ મને એક વસ્તુ કે સ્પ્રિંગને જેટલી દબાવો ને તો સ્પ્રિંગ પછી બહુ જોરદાર ઉછળે. તો જો તમે તમારા બાળકને દબાવશો ને કે તારે આ જ કરવાનું છે, આ જ રીતે કરવાનું છે તો બહુ ક્યારેક ઉછળશે ને તો પછી તમારું માનશે નહીં. તો બેટર છે કે તમે તમારા બાળકને પ્રેમથી સહેલાવો. જે પણ વાંક છે ને બધા જ કહો, જો બેટા હું તને કહેતો હતો ને, જો બેટા આ વસ્તુ થાય ને, જો બેટા આ વસ્તુ કરી હોય તો તારું આ ના થાય. હું જે વસ્તુ ગુસ્સેથી કહું, જે વસ્તુ મારીને કહું ને એ જ વસ્તુ જો પ્રેમથી થઈ જતું હોય કામ, મારે તો એટ ધી એન્ડ મારો ગોલ શું છે એઝ અ પેરેન્ટ્સ કે મારા બાળકો મારી વાત માને.
તો હવે મારે મારી વાત મનાવી જ છે તો હું ગુસ્સેથી જ કહું એવું જરૂરી થોડી છે. હું પ્રેમથી કહીને પણ મારી વાતને મનાવી શકું છું. આ વાત પેરેન્ટ્સ માટે. દોસ્તો, તમારો પણ વાંક છે. તમે સારી રીતે મહેનત ના કરી, તમે તમારા ભવિષ્યને મતલબ રમતમાં લઈ લીધી, એ પણ તમારો વાંક છે. બધાનું રિઝલ્ટ સારું આવ્યું છે, ધેટ્સ વેલ એન્ડ ગુડ, પણ જેનું નથી આવ્યું અને જેને એવું લાગે છે કે હજી પણ હું આના કરતા વધારે રિઝલ્ટ લાવી શકતો હતો, હું મારા હાથમાં છે, મારી કેપેબિલિટી છે કે મારા 70 આવ્યા છે પણ 85 મારી તાકાત છે, હું કદાચ વાંચત તો મારું આવી જાય, પણ હવે શું ફાયદો વાંચત તો આવી જાય, ભાઈ જતું રહ્યું, જે હતું એ જતું રહે. હવે તમે એવું વાંચવું તો આવી જાય, ભાઈ એ ના આવે. જે દિવસ ગયો એ ગયો, પછી ફરીથી હાથમાં આવે નહીં. એટલે જ બેટું આજ જે છે ને એ દિવસ એવો છે કે તમારે ફાઇનલ તમારા ફ્યુચર માટેનો એક કહેવાય ને એક નિયમ લઈ લેવાનો છે કે ભાઈ આજ કરે સો આજ વાળું સિસ્ટમ, કે આજનું કામ આજે જ થવું જોઈએ. કલ કરેગા કબ છે ને આપણે એક મસ્ત દોહા, તે આજનું કર આજ જ કામ કરવાનું છે. જો તમે આ સિસ્ટમ ને આ નિયમ તમારા જીવનમાં ફોલો કરશો, મૂવી જોવાનું હોય અને આજનું આપણે ડેટ બુક કરી હોય, મતલબ મૂવીની આપણે ટિકિટ બુક કરી હોય તો કાલે જઈએ, પૈસા વેસ્ટ જાય, જવું જ પડે આજે. તો બસ એ જ રીતે આજે વાંચવાનું જે હોય આજે જ વાંચવું પડે, કાલ માટે ના છોડાય ભાઈ બંધો. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જીવનમાં હજી પણ તમારી પાસે ઘણા બધા ચાન્સ છે જેમાં તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકો છો. મોસ્ટલી અગર હું 12th સાયન્સના લોકોની વાત કરું તો બોર્ડમાં હજી પણ બોર્ડવાળા તમને એક બીજો ઓપ્શન આપ્યો છે, જે છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બધા જ લોકો આપી શકે છે. ચાહે સારું રિઝલ્ટ આવ્યું છે 90%, છતાં પણ તમને એવું લાગે છે કે ભાઈ 92% હું લાવી શકું છું, તો પણ તમે આપી શકો છો. 70% છે, તમને એવું લાગે છે કે ભાઈ 78 હતો તો 80 હું લાવી શકું છું, તો પણ તમે આપી શકો છો. પણ આ 2 મહિના તમારા માટે તમારી જિંદગીના બહુ જ અગત્યના મહિના છે. ધ્યાનથી સાંભળજો. તમે આજે તમારા મમ્મી પપ્પાને કહે, મમ્મી પપ્પા તમે કાલથી જોઈ લેજો, કાલથી હું એવી મહેનત કરીશ ના પૂછો, પછી અઠવાડિયું જ રહે છે, પછી જેવો 10મો દિવસ આવે ને પછી એ રહેતું જ નથી. પછી એ ના ચાલે કે જસ્ટ ફોર ધ પ્રિટેન્ડિંગ ફાધર કે હા ભૈયા હું મારા રિઝલ્ટથી બહુ દુઃખી છું ને પછી ના બેસી રહો. ના ભાઈ, તમારે એના પર કામ કરવાનું છે. રિઝલ્ટ ઓછું આવે તો બેસી ના રહેતા. તમારી પાસે 2 મહિના પછી હજી પણ એક મોકો છે રિઝલ્ટને ઇમ્પ્રુવ કરવાનો. તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ફોર ક્રાઇંગ યા ફિર ફોર સેડનેસ યા ફિર કોઈની સિમ્પથી યા ફિર આમ ખોદી લેવાની જરૂર નથી ભાઈ. એવું કઈ થઈ નથી ગયું કે તમારે કોઈને એવું આમ હા બેટા વાંધો નહીં, ટેન્શન ના લઈશ, એવું બધા નાટક નહીં કરવાના કે રૂમમાં હું બેસી જાઉં ને પછી નહીં ખાવું ને એવું બધું નહીં કરવાનું ભાઈ. ભણવાનું છે, હજી તમારી પાસે મોકો છે જ. હું ના ખાઉં ને એ બધું કરી નાખતા ખાઈને મસ્ત બેસી ના જાઓ વાંચવા માટે 2-3 કલાક, કે જેથી મારું જે ઇમ્પ્રુવમેન્ટ છે એમાં વધારે સારું રિઝલ્ટ લાવી શકું. અને જે લોકો ફેલ થયા છે એને પણ ટેન્શન લેવાની જરૂર નથી, એમને પણ ઓપ્શન છે ફરીથી એક્ઝામ આપી શકે. જેવું તો છે નહીં કે ફેલ વાળા લોકો એક્ઝામ ના આપી શકે. તો તમારી પાસે બધા જ ઓપ્શન છે. એટલે જો તમે ખાલી રોવાનો ઓપ્શન ચૂઝ કરતા હો તો તમે ના કરતા, રોવાની જગ્યાએ મહેનત કરવાનો ઓપ્શન ચૂઝ કરજો. અને જે પણ લોકોને કદાચ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે અને એમને એવું લાગે છે કે મારે કઈ જગ્યાએથી મહેનત કરું તો હું મારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકું છું, તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મોકલી દઈશ, એ વિડીયો જોઈ લેજો. પ્રિયસર વિદ્યાપીઠ પર આપણે ઇમ્પ્રુવમેન્ટ બેચ પણ કરાવીએ છીએ. દોસ્તો, ફરીથી એટ ધી લાસ્ટ બેસ્ટ ઓફ લક એવરીવન. સ્ટુડન્ટ્સ, હાર ના માનતા, મહેનત કરતા રહેજો. હજી પણ તમારી પાસે મોકો છે. અને એઝ અ પેરેન્ટ્સ પ્લીઝ બાળકોને સ્ટ્રેસ આપવાની જગ્યાએ એમને પણ સ્ટ્રેસ ના આપતા, તમે પણ સ્ટ્રેસ ના લેશો, કારણ કે જીવન છે ને એ ભાઈ સ્ટ્રેસ વાળું જ છે. કારણ કે હજી અમારી પણ લાઈફ એવું છે કે એક ટેન્શન खत्म नहीं होता है, दूसरा टेंशन आ जाता है. पेपर उठा, यार ये टेंशन साला खत्म क्यों नहीं होता है भाई. તો બધાની લાઈફમાં છે. સો એને એટલું બધું બિગ ડીલ લઈને તમે એને ફોર્સફુલી હેન્ડલ ના કરો, બહુ નોર્મલી હેન્ડલ કરો, બધું જ થઈ જશે. બાકી એડમિશન પ્રોસેસ માટે અમે બધા બેઠા છે, બધી જગ્યાએ બધી સિટીમાં અમે આવવાના છે. તમને પ્રોપર કાઉન્સેલિંગ આપીશું, કઈ જગ્યાએ શું, કઈ બ્રાન્ચ લેવી, કઈ કોલેજ ચૂઝ કરવી, બધી ડિટેલ્સ અમે તમને શાંતિથી સમજાવવાના છે. તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બસ એઝ અ ફેમિલી આજે અને આવતાના દિવસોમાં તમારે એક સંપથી સાથે રહેવાનું છે. તો બસ આવી જ રીતે તમે અમારી યુટ્યુબ ચેનલ પર મતલબ જોડાયેલા રહેજો, જેથી મારો કોઈ સંદેશ જે તમને આપવો હોય દિલથી હું તમને કન્વે કરી શકું. તો થેન્ક યુ સો મચ એવરીવન. બેસ્ટ ઓફ લક. બાય બાય. ટેક કેર.